નમસ્કાર, ઓનલાઈન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આજનું આપણું લેસન છે હાઉ ટુ યુઝ જીપીએસ. જીપીએસ કેવી રીતે આપણે વાપરશું એનું આપણે લેસન જોવાનું છે. તમને આ ચિત્રની અંદર દેખાય છે એ ગાર્મિનનું જીપીએસ 72H મોડેલ છે. અત્યારે માર્કેટમાં ઘણા બધા જીપીએસ, હેન્ડ જીપીએસ અવેલેબલ છે. મેં ગાર્મિનનું જીપીએસ એટલા માટે લીધું છે કે ભવિષ્યની અંદર તમારે ગમે ત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં કે ગમે તે નોકરીમાં કે સર્વે કરવા જાશો તો વધારે પડતા ગાર્મિનના હેન્ડ જીપીએસ તમને જોવા મળશે. એટલા માટે મેં આ ડિવાઇસ લીધું છે, જેથી કરીને તમારા ભવિષ્યની અંદર તમારે કામ લાગે. દરેક જીપીએસનું ઉત્પાદન અને મોડેલ થોડુંક અલગ રીતે કાર્ય કરતું હોય છે, પરંતુ ટીવીના રિમોટ કંટ્રોલની જેમ તે બધામાં કેટલીક સામાન્ય સુવિધાઓ આવેલી હોય છે. જીપીએસ રિસીવરમાં એન્ટેનાનો ઇનબિલ્ટ સમાવેશ કરેલો હોય છે. જીપીએસમાં એન્ટેના છે એ ખાસ કરીને તમારે ખુલ્લું આકાશમાં રહે તે રીતે રાખવું પડે છે. જીપીએસ રિસીવર છે એ ઘરની અંદર કામ કરતું નથી, એટલે ખાસ કરીને તમે જ્યારે જીપીએસ વાપરો, હેન્ડ જીપીએસ, ત્યારે સૌપ્રથમ તમારે પહેલાં કામ એ કરવાનું છે કે એ ખુલ્લી જગ્યાએ લઈ ઘરની બહાર તમારે જે પણ કંઈનું સર્વે કરવાનું હોય તે ખુલ્લી જગ્યા હોવી જોઈએ. ત્યાર પછી તમારે રિસીવર ઓન કરવું. તો આ એક જીપીએસ 72H ડિવાઇસનું એક આખું મોડેલ છે. એ તમે જોશો તો એક પહેલો ઉપરનો આગળનો ભાગ છે અને બીજું ડ્રોઈંગ છે એ પાછળનો ભાગ છે. એની અંદર ઇનબિલ્ટ ઇન્ટરનલ એન્ટેના ફિટ કરેલું હોય છે. ત્યાર પછી અલગ અલગ બટન્સ એટલે કે કીબોર્ડ આપેલી છે. ત્યાર પછી ડિસ્પ્લે સ્ક્રીન છે, એની અંદર તમને અલગ અલગ ડિસ્પ્લે થશે. પાછળનો ભાગ છે એની અંદર ખાસ બેટરી કમ્પાર્ટમેન્ટ આપેલો છે. ત્યાર પછી સિરિયલ પોર્ટ અને મિની યુએસબી પોર્ટ આપેલો છે, જેનાથી તમે કમ્પ્યુટરની અંદર ડાટા નાખી શકો છો. ત્યાર પછી આ જે ડિવાઇસ છે એની અલગ અલગ કી છે. એ કીના બધાય નામ અને ડિટેલ્સમાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. સૌથી પહેલાં નીચેથી સ્ટાર્ટ કરીએ તો ક્વિટ પાવર બટન, ગો ટુ મોબાઈલ બટન, ઝૂમ ઇન આઉટ, પેજ, મેનુ, એન્ટર અથવા માર્ક અને રોકર. આટલી તાપની આની અંદર સ્વિચો આવેલી હોય છે. હવે બધી સ્વિચોનું હું તમને ડિટેલ્સમાં એક પછી એક સમજાવું છું. સૌથી પહેલાં પાવર બટન છે. જીપીએસ છે એ ચાલુ બંધ કરવા માટે આ બટનનો ખાસ ઉપયોગ કરવાનો હોય છે. બીજું કે આ બટનથી તમે વધારે પ્રેસ કરીને છોડી દો, એટલે કે એક વખત બટન દબાવીને પછી તરત જ છોડી દો તો એની અંદર તમે બેક લાઇટ એડજસ્ટ કરી શકો છો. અને આ બટન તમારે હોલ્ડ કરી રાખો, એટલે કે દબાવી રાખો તો તમારે પાવર ઓન અથવા તો ઓફ કરી શકો છો. અને ઉપરનું જે બટન છે સૌથી પહેલું ક્વિટ બટન લઈએ તો આ બટન પ્રેસ કરવાથી પાછળનું પેજ, એટલે કે જે તમારે મોબાઈલની અંદર કેમ બેક પેજ આવે છે એવી જ રીતે પ્રીવિયસ પેજ તમારે જોઈ શકાશે. ત્યાર પછી છે ગો ટુ અથવા તો MOB બટન. તો આ બટનથી શરૂઆતનું પેજ અથવા તો જે નેવિગેશન વેબ પોઈન્ટનું પેજ જે છે એ તમારું બંધ થાય છે. અને આ બટનને હોલ્ડ રાખવાથી, એટલે કે દબાવી રાખવાથી કરંટ લોકેશન સ્ટોર થાય છે અને નેવિગેશનની શરૂઆત થાય છે. ત્યાર પછી છે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ. આ બે બટન છે એ અલગ અલગ છે. બેયનો ઉપયોગ છે એ અલગ અલગ. એકને ઝૂમ ઇન લખેલું છે. આ બટન પ્રેસ કરવાથી મેપ, એટલે કે નકશો જે છે એ ઝૂમ થાય છે અને આઉટ કરવાથી એ તમારે ઝૂમ આઉટ થઈ જાય છે. એટલે કે નકશો તમારે ઝૂમ મોટો કરવો માટે ઝૂમ ઇન અને નકશો તમારે નાનો ઘટાડવો હોય તો તમારે ઝૂમ આઉટનું બટન પ્રેસ કરી શકો છો. ત્યાર પછીનું છે પેજનું બટન. આ પેજનું બટન દબાવવાથી તમારે મેઇન પેજ ખુલશે અને ત્યાર પછીનું બીજું પેજ, ત્રીજું પેજ એ તમારે ખોલવા માટે પેજ બટનનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. ત્યાર પછીની સ્વિચ છે મેનુ સ્વિચ. તો આ જે સ્વિચ છે એને પ્રેસ કરવાથી કરંટ પેજનું મેનુ ખુલશે અથવા તો મેનુ તમારે દેખાશે.
મેનુ બટન છે 2 વખત પ્રેસ કરવાથી મેઇન મેનુ ખુલી જશે. ખાસ યાદ રાખવાનું છે, મેનુ બટન જે છે એ ડબલ વખત પ્રેસ કરવાથી તમારે મેઇન મેનુ ખુલશે. ત્યાર પછી છે એન્ટર અને માર્ક લખ્યું છે ને એ નીચે છે અને મેઇન સ્વિચની અંદર એન્ટર લખેલું છે. તો આ બટન પ્રેસ કરવાથી કોઈ પણ વસ્તુ સિલેક્ટ તમે કરી શકો છો. જેની અંદર તમારે ડેટા ફિલ્ડ કરવા હોય કે અન્ય ઓપ્શન ઉપર જવું હોય તો તમે એન્ટરનું બટન દબાવીને તમે એની ઉપર જઈ શકો છો. અને આ બટન હોલ્ડ અથવા તો દબાવી રાખવાથી તમારું કરંટ લોકેશન, જે તમે લેટિટ્યૂડ ને લોંગિટ્યૂડ તમે નોંધો છો, બરાબર છે, જે તમારે લેટ લોંગની અક્ષાંશ રેખાંશની તમારે રીડિંગની જરૂર હોય છે, એ આ બટન દબાવવાથી તમે સેવ કરી શકો છો. ત્યાર પછી છે રોકર. હવે આ સ્વિચ છે ને નોર્મલી જે આપણે રિમોટ કંટ્રોલની અંદર છે, તમે ગેમ પણ રમ્યા હશો, એની અંદર પણ આવું 4 સાઈડનું જે બટન આવે છે એ રોકર બટનનું મેઇન જે ફંક્શન છે એ ઉપર નીચે, ડાબી બાજુ અથવા જમણી બાજુ, અપ ડાઉન, રાઈટ અને લેફ્ટ બાજુ કર્સર લઈ જવા માટે તમારે આ કીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધી કી જે છે એ હેન્ડ જીપીએસ 72Hની છે. અલગ ડિવાઇસ માટે અલગ અલગ સ્વિચો હોય છે અને એના ફંક્શનો અલગ અલગ કામ આવે છે. ત્યાર પછી આપણે જોશું તો મેઇન પેજ જ્યારે તમે ખોલશો તો આ રીતના અલગ અલગ તમે પેજ બટન દબાવશો તો આ રીતના અલગ અલગ પેજ દેખાશે. સૌથી પહેલાં જીપીએસનું ઇન્ફોર્મેશન પેજ દેખાશે, ત્યાર પછી મેપ પેજ દેખાશે, ત્યાર પછી કંપાસ પેજ દેખાશે, ત્યાર પછી નીચે જઈએ તે હાઈવે પેજ દેખાશે, ત્યાર પછીનું એક્ટિવ રૂટ પેજ દેખાશે. અને પાછું પેજ બટન દબાવવાથી મૂળ મેઇન જે પેજ હતું, પહેલું પેજ જીપીએસ ઇન્ફોર્મેશન પેજ, એમાં તમે પાછા આવી જશો. તો સૌથી પહેલાં આપણે પહેલું પેજ જોઈએ તો જીપીએસ ઇન્ફોર્મેશન પેજ. તો આની અંદર જુઓ તમે તો ધ GPS information page display your speed, elevation, the estimated accuracy, receiver status, satellite location, satellite signal strength, the date, the time and the current location of the GPS receiver. તો આ પેજની અંદર છે તમે ઘણી બધી ઇન્ફોર્મેશન જોઈ શકો છો અને તમે આની અંદર કરંટ લોકેશન તમે સેવ કરી શકો છો. એની અંદર તમે જોશો તો સૌથી પહેલાં સિગ્નલ સ્ટ્રેન્થ કેટલી છે, બરાબર, સેટેલાઇટ કેટલા છે, કેટલી એની સ્ટ્રેન્થ છે, સેટેલાઇટનું લોકેશન છે, તારીખ છે, આજની તારીખ છે, ટાઈમ છે, અને ખાસ જે કરંટ લોકેશન, બરાબર, નોર્ધિંગ ઇસ્ટિંગ જે લેટલોંગ છે એનું તમારે ડિગ્રી મિનિટ છે એ ખાસ તમે આ પેજની અંદર તમને જોવા મળશે. ત્યાર પછીનું બીજું પેજ છે એ મેપ પેજ દેખાશે. તો આની અંદર આવશે યોર પોઝિશન ઓન ધ મેપ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય પોઝિશન આઇકોન. એઝ યુ ટ્રાવેલ ધ પોઇન્ટર લીવ્સ અ ટ્રેક લોગ ટ્રેલ. વે પોઈન્ટ નેમ એન્ડ સિમ્બોલ આર ઓલ્સો શો ઓન ધ મેપ. તો આ પેજની અંદર તમને એક મેપ જેવું દેખાશે. એની અંદર ખાસ કરીને પોઝિશન આઇકોન, તમારે કઈ બાજુ જવાનું છે એ પોઝિશન આઇકોન દેખાશે. ત્યાર પછી મેપ પોઇન્ટર, તમારે કઈ ડાયરેક્શનમાં જવાનું છે એ દેખાડશે. ત્યાર પછી એની અંદર સ્પીડ અને ડિસ્ટન્સ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, બરાબર છે, તમારે જે પોઈન્ટ ઉપર જવાનું છે એનું અંતર પણ તમને આની અંદર દેખાશે. તથા સાથોસાથ તમારે અંદર ઝૂમ સ્કેલ, તમે ઝૂમ કરેલો છે એનો સ્કેલ કેટલો છે એ પણ તમે આ પેજની અંદર જોઈ શકશો. ત્યાર પછી છે કંપાસ પેજ. તો આની અંદર જોઈએ તો કંપાસ પેજ ગાઈડ યુ ટુ યોર ડેસ્ટિનેશન વિથ અ ગ્રાફિક કંપાસ ડિસ્પ્લે એન્ડ બેરિંગ પોઇન્ટર ઓર અ કોર્સ પોઇન્ટર. તો આની અંદર તમને ગાઈડ કરશે કે તમારે કઈ દિશામાં અથવા તો કઈ જગ્યાએ તમારે જવાનું છે. ઉત્તર દિશામાં જવાનું છે તો ઉત્તર દિશા કઈ બાજુ આવી, તમારું બેરિંગ પોઇન્ટર કઈ બાજુ છે, બરાબર, વર્ટિકલ લાઇન કઈ દિશામાં છે, એ બધું આ તમારે પેજની અંદર ગાઈડ આપશે. સાથોસાથ તમને આની અંદર તમે માની લો કે બાય વ્હીકલ અથવા તો કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન
વાહનની સાથે જતા હોય તો એમાં તમને એની સ્પીડ પણ તમને દર્શાવશે. ત્યાર પછી હાઈવે પેજ છે. તો હાઈવે પેજ ઇઝ ફોર નેવિગેટિંગ વેન અ સ્ટ્રેટ લાઇન કોર્સ કેન બી ફોલો. ટુ નેવિગેટ યુઝિંગ ધ હાઈવે પેજ જસ્ટ ફોલો ધ રોડ. એટલે કે આ પેજની અંદર તમે જોશો ને તો તમને સ્ટ્રેટ લાઇન દેખાડશે. એ સ્ટ્રેટ લાઇનને તમારે રોડને ફોલો કરીને તમારે નેક્સ્ટ ડેસ્ટિનેશન પોઈન્ટ જે છે તમારો એ પોઈન્ટ ઉપર નેવિગેશનના આધારે તમે જઈ શકો છો સ્ટ્રેટ લાઇન ઉપર, બરાબર છે. અને એને ફોલો કરીને તમે તમારું નેક્સ્ટ જે ડેસ્ટિનેશન પોઈન્ટ છે ત્યાં તમે જઈ શકો છો. તો આની અંદર તમારે સ્પીડ દેખાડશે, ડિસ્ટન્સ દેખાડશે અને તમારું આખું મેપ દેખાડશે 2Dની અંદર. ત્યાર પછીનું પેજ છે એક્ટિવ રૂટ પેજ. ઇફ યુ આર નેવિગેટિંગ અ રૂટ, ધ એક્ટિવ રૂટ પેજ ડિસ્પ્લે ધ રૂટ ઇન્ફોર્મેશન. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ એક જગ્યાએ તમારે જવું છે જે તમારે પહેલેથી નેવિગેશન તમારે નક્કી છે લેટલોંગ, તો એ લેટલોંગ તમે નાખેલા હોય તો એ જગ્યાએ તમારે પહોંચવા માટે આ પેજ ખાસ અગત્યનું છે. એની અંદર તમારે વે પોઈન્ટ લખેલા છે અને એનું ડિસ્ટન્સ આપેલું છે. તો એની અંદર તમારે સ્ટાર્ટ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જેટલા પણ તમે વે પોઈન્ટ નાખેલા છે એ તમારે એમાં દેખાડશે અને એની અંદર તમને ડિસ્ટન્સ દેખાડશે અને નિયર પ્રોક્સિમિટી પોઈન્ટ તમારે આવશે. તો આ થઈ ગયું તમારું એક્ટિવ રૂટ પેજ. ત્યાર પછી સૌથી અગત્યનું પેજ છે માર્ક વે પોઈન્ટ પેજ. યુ મસ્ટ હેવ અ વેલિડ પોઝિશન ફિક્સ ટુ માર્ક યોર કરંટ લોકેશન. આની અંદર તમે જે જગ્યાએ પોઝિશન ઉપર છો એ જગ્યાએ તમારું માર્કિંગ લોકેશન તમારું ફિક્સ કરે છે અને સેવ કરે છે. તો આ લોકેશન જે છે એ માર્ક કરવા માટે અથવા તો સેવ કરવા માટે કયા સ્ટેપ છે, તો એના માટે પહેલું છે પ્રેસ એન્ડ હોલ્ડ માર્ક અન્ટિલ ધ માર્ક વે પોઈન્ટ પેજ એપિયર. તો તમારે હોલ્ડ માર્ક બટન છે, તમારે એન્ટર અથવા તો માર્કવાળું બટન છે એને તમારે દબી રાખવાનું છે જ્યાં સુધી વે પોઈન્ટનું આ જે પેજ તમને ચિત્ર દેખાય છે જ્યાં સુધી ડિસ્પ્લે ન થાય ત્યાં સુધી તમારે એને દબી રાખવાનું છે. ત્યાર પછીનો બીજો સ્ટેપ છે ડિફોલ્ટ 3 ડિજિટ નેમ એન્ડ સિમ્બોલ આર એસાઇન ટુ ધ ન્યૂ વે પોઈન્ટ. તો આની અંદર તમારે છે ને ડિફોલ્ટ 3 ડિજિટની અંદર તમારે નામ 1, 2, 3, 4 જે પણ કંઈ તમારે નામ સિમ્બોલ નાખવો હોય, વે પોઈન્ટનો સિમ્બોલ પણ તમે એની અંદર નાખી શકો છો. ડ્રોઈંગમાં જોઈ શકો છો તમે એ પ્રમાણે વે પોઈન્ટનું નામ પણ તમે નાખી શકો છો. તો આ માર્કિંગ વે પોઈન્ટ ઉપર તમે સાથોસાથ તમારે તારીખ, નોર્ધિંગ ઇસ્ટિંગ જે લેટલોંગ જે છે એ આવી જશે, તમે જે નામ રાખેલું છે એ આવી જશે, એલિવેશન આવી જશે, ડેપ્થ આવી જશે, આ બધું આવી જશે. ત્યાર પછી તમારે ઓકેવાળું બટન છે એની અંદર તમારે એન્ટર કરવાનું છે. એટલે જે તમારો કરંટ લોકેશનનું પેજ છે, જે તમારે લેટલોંગ તમારે પોઝિશનના જે લોકેશન સેવ કરવાના છે એ તમારે આની અંદર તમે સેવ કરી શકો છો. તો આટલી ઇન્ફોર્મેશન છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો તમે આખું જીપીએસ છે, હેન્ડ જીપીએસ, એ તમે આસાનીથી યુઝ કરી શકો છો. તો આ લેસનમાં બસ આટલું જ હતું. થેન્ક યુ.